ભાવનગરમાં પીજીવીસીએલ સામે એડવોકેટ જયદેવસિંહ ગોહિલનો આક્ષેપ કરવામાં આવ્યો। રૂપમચોક ખાતે આવેલા નગીનદાસ શાહ વાણિજ્ય ભવનમાં વીજ મીટર સ્થળાંતરની અરજીને 2 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ એડવોકેટ જયદેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે ચોમાસામાં બિલ્ડિંગના નીચેના ભાગમાં વરસાદી પાણી ભરાતા ખુલ્લા વીજ વાયર અને મીટરના કારણે કરંટ લાગવાનો ગંભીર ભય ઊભો થયો છે। અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો છતાં માત્ર આશ્વાસન જ મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। તાત્કાલિક પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરીને મીટરનું સ્થળાંતર કરવા તેમજ જોખમી વાયરિંગને સુરક્ષિત બનાવી સંભવિત અકસ્માત અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। એને પાછો ફોન કરું જોજો એ હું જવાબ આપું। જયદેવસિંહ બી ગોહિલ, હું પોતે એડવોકેટ છું। આ ભાવનગર નગીનદાસ શાહ વાણિજ્ય ભવન છે, ભાવનગરનો હાર્ટ કહેવાય, હૃદય કહેવાય એ વિસ્તાર છે, જેની અંદર આ મહાનગરપાલિકાનું શોપિંગ સેન્ટર કયો તો શોપિંગ સેન્ટર છે, જેની અંદર જીબીના તદ્દન બેદરકારી છે। મેં છેલ્લા 2-4 મહિનાથી એમને અરજી કરેલી છે કે ભાઈ મીટર બદલી આપો, વાયર નીચે છે, જાનહાની થાય છે, કારણ કે વરસાદનું પાણી તમામ અહીંયા જાય છે, એના હિસાબે મોટું શોર્ટ સર્કિટ થાય અને શોર્ટ સર્કિટ થાય તો મોટું આગ લાગે એમ છે અને જાનહાની થાય એવી છે, પણ તેમ છતાં પણ હજી કોઈ નથી આવ્યું। જીબી વાળા માત્ર પોતાનું બિલ ઉઘરાવવા આવે છે, 8 દિવસની અંદર ન ભરો તો તમારું કાપી જવા માટે આવે છે, પણ તમારી કમ્પ્લેન નોંધવા માટે આજ સુધી નથી આવતા અને નથી કરતા। જાહેર જનતા પબ્લિકને હેરાન કરે છે, ગરીબ માણસોને હેરાન કરે છે, કાયદાના વિરોધમાં લાઇટ બિલ કનેક્શન કાપે છે।